समाचार જોઈએ વિસ્તારથી વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર તો રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। જૂન મહિનાની શરૂઆતથી જ પ્રતિદિન 400 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। અનલોક 1 ની શરૂઆતથી જ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે। છેલ્લા 5 દિવસમાં 2325 પોઝિટિવ કેસ નોંધાયા છે। છેલ્લા 5 દિવસમાં 152 લોકોના મૃત્યુ પણ થયા છે તો કુલ મૃત્યુના 13% મૃત્યુ છેલ્લા 5 દિવસમાં થયા છે। 1 જૂને 423 પોઝિટિવ કેસ હતા તો 25 દર્દીઓના મૃત્યુ થયા હતા। 2 જૂને 415 પોઝિટિવ કેસ અને 29 દર્દીઓના મૃત્યુ થયા હતા। 3 જૂને 485 પોઝિટિવ કેસ અને 30 દર્દીઓના મૃત્યુ થયા હતા તો 4 જૂને 492 પોઝિટિવ કેસ હતા અને 33 દર્દીઓના મૃત્યુ થયા હતા તો 5 જૂને 510 પોઝિટિવ કેસ અને 35 દર્દીઓના મૃત્યુ થયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય ચૌધરી જોડાઈ ચૂક્યા છે। સંજય, જણાવશો કે જે રીતે અનલોક 1 ની શરૂઆત થઈ છે સાથે કોરોના પોઝિટિવની જે સંખ્યા છે દર્દીઓની તે પણ વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, ચિંતાજનક રીતે શું કહેશો? પ્રતિભાલ, જે પ્રમાણે અગાઉથી જ શંકા વ્યક્ત કરાઈ હતી કે જૂન અને જુલાઈ મહિનામાં કોરોના છે એ પીક સ્થિતિમાં હશે, એટલે કે સર્વોચ્ચ સ્થિતિમાં અત્યારે કોરોનાના કેસ છે એ સામે આવશે અને તેનું આપણે પરિણામ પણ જોઈ રહ્યા છીએ। એક્સપર્ટ દ્વારા આ શક્યતા વ્યક્ત કરવામાં આવતી અને ત્યારબાદ કેન્દ્ર સરકારે અનલોક 1 કરવાની, એટલે કે જે છૂટછાટ આપવાની વાત શરૂઆત કરી હતી। મોટા પ્રમાણમાં બધે છૂટછાટ આપી દેવાનું છે, માત્ર કન્ટેનમેન્ટ ઝોનની અંદર આ વસ્તુ પ્રતિબંધો યથાવત રાખ્યા છે, જેના પરિણામો છે અત્યારે સામે આવી રહ્યા છે। અત્યારે જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો 2325 કેસ ગુજરાતમાં પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે અને 152 લોકોના મૃત્યુ થયા છે, જેમાં ગઈકાલે પણ સૌથી વધુ 510 પોઝિટિવ કેસ નોંધાયા છે। એટલે કે જેમ જેમ આ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ કેસની સંખ્યા પણ વધી રહી છે અને દેશની જો વાત કરવામાં આવે તો સતત 5 દિવસથી દરરોજ 9000 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। એટલે કે જે અગાઉ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કોરોના વાયરસના સંક્રમણને લઈને તે અત્યારે સાચી પડી દેખાઈ રહી છે। એટલે લોકોએ પણ પોતાની રીતે સાવચેતી રાખવી પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે, હેલ્થ હાઇજીનિંગ છે, એ જે નિર્દેશો આપવામાં આવે છે તેનું પણ પાલન કરવામાં આવશે। જો આ સ્થિતિને નિવારવામાં નહીં આવે તો આગામી કોરોનાનો વિસ્ફોટ છે એ દેશમાં અને રાજ્યોમાં જોવા મળશે અને વધુ પોઝિટિવ કેસ છે સામે આવી શકે છે। તેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ યોગ્ય સાવચેતી અને તેના માટે જે સાવચેતીના પગલાં છે તે પણ રાખવા પડશે અને લોકોમાં વધુમાં વધુ અવેરનેસ ફેલાય તે ખૂબ જ જરૂરી છે। નહીં તો કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી શકે છે કે રાજ્યમાં દરરોજના જે પોઝિટિવ કેસની સંખ્યા છે તે હજુ પણ વધી શકે છે। જી આભાર સંજય, માહિતી બદલ। દર્શક મિત્રો, હવે નજર કરીશું ચૂંટણી પહેલાની રમત વિશે। તો રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિઝોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે। કોંગ્રેસને હજુ પણ પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને હવે રાજસ્થાન લઈ જવાય તેવી શક્યતા છે। મળતી માહિતી પ્રમાણે ચૂંટણી સુધી કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાન રખાઈ શકે છે, જેના ભાગરૂપે બનાસકાંઠાના ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાય છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધારાસભ્યો સાથે રાજસ્થાન પહોંચ્યા છે, જ્યારે અન્ય ધારાસભ્યોને 2 દિવસ બાદ રાજસ્થાન લઈ જવામાં આવશે। તો જે રીતે અત્યારે હાલમાં રાજ્યસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે તે અંતર્ગત રાજ્યસભાની જે રાજરમત છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે। રાજનીતિ કહી શકાય, ગંદી રાજનીતિની શરૂઆત કરી દેવામાં આવી છે। ખરીદ ફરોશની રાજનીતિ ક્યાંક સામે આવી રહી છે। આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા દીક્ષિત ઠકરા જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, જણાવશો કે જે રીતે રાજ્યસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે, રાજરમત પણ આગળ વધી રહી છે, હવે તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેઓને ભાજપથી ક્યાંક બચાવવા માટે રાજસ્થાન ખસેડવાની વાત ચાલી રહી છે, શું છે વધુ વિગત? પ્રતિપાલ, ટૂંક સમય પહેલા જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે મારે વાત થઈ તેને તેવું કહ્યું કે 8 તારીખ સુધી હજી રાજસ્થાનમાં કોઈ પૂરતા રિસોર્ટ નથી ખુલ્યા, એટલે 8 તારીખ સુધી તમામ ધારાસભ્યો છે તે પોતાના ઝોન વાઇઝ જ રહેશે, એટલે કે આણંદમાં, રાજકોટમાં જ્યાં જ્યાં કેમ્પ લગાવેલા છે તે વિસ્તારમાં જ રહેશે। ફક્ત ઉત્તર ગુજરાતના ધારાસભ્યો છે તે ધારાસભ્યને રાજસ્થાન છે તે ખસેડવામાં આવ્યા છે, એટલે કે કહી શકાય કે હજુ મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન તે ઝોનના ધારાસભ્ય તે જ વિસ્તારમાં છે। 8 તારીખ બાદ કોંગ્રેસની ટીમ નક્કી કરશે કે એક સાથે તમામ ધારાસભ્યોને ત્યાં ખસેડવા, પરંતુ એક ચોક્કસ છે કે જે રીતે ધારાસભ્યો તૂટી રહ્યા છે તેને લઈને ઝોન વાઇઝ તમામ ધારાસભ્યોને સાથ આપવામાં આવશે। ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપવામાં આવશે સિદ્ધાર્થ પટેલને, મધ્ય અને દક્ષિણની જવાબદારી ખુદ પ્રદેશ પ્રમુખ અને ભરતસિંહ સોલંકીના શિરે છે। તો
સૌરાષ્ટ્રના ધારાસભ્યો છે તેને હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા અને પરેશ ધાનાણીના શિરે છે કે આ નેતાઓ છે તેને સંભાળશે. એટલે કે હાલ જે રીતે ધારાસભ્યો તૂટી રહ્યા છે તેને જઈને કોંગ્રેસે એક રણનીતિ બનાવી છે અને તમામ ધારાસભ્યોને અલગ અલગ ઝોન વાઇઝ સાચવવામાં આવી રહ્યા છે. જી આભાર દીક્ષિત માહિતી બદલ. તો બીજી તરફ ભાજપમાં અમરીશ ડેર રાજ્યસભાની ચૂંટણીને લઈને ચાલતા પક્ષ પલટાને લઈને તેઓએ નિવેદન આપ્યું હતું. અમરીશ ડેરે કહ્યું છે કે જે પ્રજાએ મને પાર્ટીનો સિમ્બોલ સાથે વિજય અપાવ્યો છે તેને હું વિશ્વાસઘાત નહીં કરું. તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે ભાજપના નેતા સાથે સારા સંબંધ હોવા તો મળતા હોઈએ છીએ અવારનવાર. એનો મતલબ એ નથી કે તેઓ પણ પક્ષ પલટો કરશે. વધુમાં અમરીશ ડેરે જણાવ્યું હતું, શું જોઈશું આ રિપોર્ટમાં. ની અંદર બહુજન સમાજવાદી પાર્ટી હોય, સમાજવાદી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આ બધા જ સાથે કામ કર્યું છે. અત્યારના સંબંધો અને સંપર્કોના હિસાબે એના એ સંબંધો બધા સાથે શરૂ છે. બધા જ લોકોની લાગણી એવી હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે જ્યારે કોઈને જરૂર હોય ત્યારે કોઈ આવે, તો એવી સ્પષ્ટ રીતે વાત કરી નથી, પણ એટલું ચોક્કસપણે કીધું હોય, એટલું જરૂર છે એવું ના કીધું હોય, પણ એવું ચોક્કસપણે કીધું હોય કે તમે અમારી સાથે આવશો તો અમને ગમશે. પણ એક વાત સ્પષ્ટ છે મારા તરફથી કે ભારતીય જનતા પાર્ટીને આપણે પણ એવો જવાબ આપ્યો છે કે જે પાર્ટીએ મેન્ડેટ આપીને વિધાનસભામાં જનતા જનાર્દનના મત લઈને મને મોકલ્યો છે એમની વિરુદ્ધ જવાનો ક્યારેય કોઈ પ્રશ્ન નથી. અને આ એટલા માટે કરી રહ્યો છું કે ભાજપના અંગત સંબંધોના કારણે બધા જ મીડિયાના મિત્રો સતત મારું નામ ચલાવે છે કે આ માણસ કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે. તો હું એટલે જ આપને વિનંતી કરું છું કે એવી કોઈ વાત નથી. હિન્દીમાં એક બહુ સારી કહેવત છે. એ કહેવત આજે મને સાચી પડતી દેખાય છે. આદમી बिकता जरूर है लेकिन तय करती है कीमतें उसकी मजबूरियां. એટલે સ્પષ્ટપણે કહું છું કે આ કહેવત આમ તો સાચી નથી, પણ આજના સમયમાં સાંપ્રત સ્થિતિને ધ્યાને લઈ અને સાચી પડતી દેખાય છે. કદાચ કોઈ પૈસા માટે જતું હશે, કદાચ કોઈ હોદ્દા માટે જતું હશે, કદાચ કોઈક ભૂતકાળની અંદર કોઈ ભૂલ થઈ હશે, એ ભૂલને આ લોકો ખોટી રીતે ઉજાગર ન કરે એટલા માટે જતું છે. પણ હું સ્પષ્ટપણે કહું છું કે આજના જાહેર જીવનમાં કામ કરવું એ કોલસાની ખાણમાં કામ કરવા બરાબર છે. એટલે તમારી ભૂલ ન હોય તો પણ ક્યાંક ને ક્યાંક જાહેર જીવનની અંદર કોઈ દાગ કોલસાનો કાળો તમને પડવાનો છે. અને મીડિયાથી, લોકોથી પ્રેરાઈને અમુક લોકો કે અમુક આગેવાનો આવી જ બાબતોને સતત મોટી કરીને સામેવાળાને લેવા માટે, એમને દબાવવા માટે પ્રયત્ન કરતા હશે, એવું પણ થઈ શકે. પાર્ટીએ બધા જ ધારાસભ્યોને સ્વતંત્રતા આપી છે. મેં વાત તમને જેમ પહેલા કરી એમ કે મેન પાવર, મની પાવર, મસલ પાવરની આગળ કદાચ કોઈ મજબૂરીઓના હિસાબે કદાચ કોઈને જવું પડે, જે રીતે ભૂતકાળના લોકો ગયા છે, તો એ સમય કહેશે. કોઈ વ્યક્તિ કોઈના અંગત જીવનમાં ડોક્યું કરીને ના કહી શકે કે કોણ શું કરશે. પણ આજની રાજનીતિને સમજવાની જરૂર છે. આજની રાજનીતિએ લોકોએ પણ યોગ્ય દિશામાં વિચાર કરવાની જરૂર છે. અને લોકોએ એટલું પણ સમજવાની જરૂર છે કે આજે જ્યારે એક સીટ ભારતીય જનતા પાર્ટીની વધે કે ઘટે, રાજ્યમાં કે દેશની સરકારોમાં ફેરફાર થવાનો નથી. ત્યારે કોરોનાની કપરી સ્થિતિમાં જે લોકોને રાશન મળતું નથી, જે લોકોને રોજગારી મળતી નથી, જે લોકોને આરોગ્યની સેવાઓ મળતી નથી, એને જ પ્રાધાન્ય આપવું જોઈએ. અને આવા સમયે જ્યારે સત્તાધીશો રાજનીતિ કરી રહ્યા હોય ત્યારે લોકોએ ગંભીરતાથી આ બાબતને વિચારવાની જરૂર છે. તો રાજ્યસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના ફંડનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. એક બાજુ કોરોનાની સારવાર માટે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવા માટે ભાજપ પાસે રૂપિયા છે. સાથે જ કહ્યું હતું કે ભાજપ સત્તા માટે દાઉદને પણ પક્ષમાં લઈ શકે છે. જેવી કાકડિયા પૈસા માટે ભાજપમાં ગયા હતા, તો સાથે સાથે બ્રિજેશ મેરજા પણ આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે મેરજા પોતાની જાતને વેચીને ભાજપમાં ગયા છે. મિર્જાભાઈ અમારી મીટિંગની અંદર હાજર હતા. કાકા કાલેલકરની વાતો કરે, કાવ્યો બોલે, કવિતાઓ બોલે. કવિતાઓ બોલતા બોલતા આ મિર્જાભાઈ એનું ઈમાન ક્યારે વેચી આવે તો મને પણ ખબર નથી, એની ઘરવાળીને પણ ખબર નહીં, એના દીકરાને પણ ખબર નહીં હોય. પોતાની જાત વેચી નાખે
એ તો પોતાના વ્યક્તિને જ ખબર હોય ને. બ્રિજેશભાઈને પોતાને ખબર, પણ હું 100% એટલું કહી શકું, બ્રિજેશભાઈ પૈસાથી વેસાયેલો માલ છે અને આવનાર દિવસોમાં મોરબીની જાગૃત જનતાને જવાબ આપશે. નરવી વાસ્તવિકતા છે. જેવી કાકડિયા પૈસા માટે ગયા, આ ટાઈપના પૈસાથી ધારાસભ્યો વેચાણ, એ પૈસા પ્રજાના પૈસા છે. આજે કોરોનાની અંદર પ્રજાની પાછળ વેન્ટિલેટર નથી, હોસ્પિટલોમાં કોઈ સુવિધા નથી, સરકાર પાસે એના માટે કોઈ ફંડ નથી. મુખ્યમંત્રી ફંડ યોજના ઊભી કરે, વડાપ્રધાન ફંડ યોજના ઊભી કરે, એ ફંડનો ઉપયોગ કર્યો કે ત્યાં પણ સંદેહ થઈ રહ્યો. એ ફંડનો ઉપયોગ આ લોકોએ ખરીદ ફરોજ કરવા માટે કરી રહ્યા છે. 15 કરોડ 20 કરોડ જેવો માણસ એ પ્રમાણે એ લોકો પૈસા આપે છે, લોકો જાય છે. તો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બ્રિજેશ મેરજાએ વીટીવી સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ કહ્યું છે કે રાજ્યસભાની ચૂંટણી ન હોત તો પણ મારો આ નિર્ણય હતો. રાજ્યસભાની ચૂંટણી અને મારું રાજીનામું જોગાનું જોગ છે. આ ઉપરાંત તેમની પર આક્ષેપ કરતા લોકો પર મિર્જાએ કહ્યું હતું કે વર્ષો સુધી સાથે કામ કર્યું હોય તેના વિશે ગમે તે બોલવું યોગ્ય નથી. હું કોઈ સોદામાં નથી આવ્યો અને હું એક નિષ્કલંક વ્યક્તિત્વ ધરાવું છું. મેં મારા શુભેચ્છકોના જૂથ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ આ નિર્ણય લીધો છે. જાહેર જીવનમાં મતભેદ હોય, મનભેદ હોય, એક વર્ષો સુધી સાથે કામ કર્યું હોય અને કોઈ સાથીદાર છૂટો પડે તો એના વિશે એલફેલ બોલવું, એના વિશે પાયા વિહોણા આક્ષેપ કરવા, એ કરનારને મોઢે એ ગંદકી શોભે છે. હું સંસ્કારને લઈને નીતિમત્તામાં માનનારો, મારી કર્તવ્ય ભાવનાને ઉજાગર કરનારો એક અદનો સેવક છું અને મારે સર્ટિફિકેટ જોઈતું હોય ને તો મોરબી માળિયાની પ્રજાનું અને ગુજરાતની પ્રજાનું જોઈએ છે. ક્યાંય મોરબી માળિયાની કે ગુજરાતની પ્રજાએ ક્યાંય કીધું નથી કે બ્રિજેશ મેરજા આ રીતે આ કોઈ પણ સોદામાં ફસાયા હોય, અને હું ન કોઈ સોદામાં આવું, કારણ કે હું તો એક નિષ્કલંક વ્યક્તિત્વ ધરાવતો અદનો લોકસેવક છું. તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અક્ષય પટેલે કોંગ્રેસ પર વાકપ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસના પ્રદેશ સમિતિથી ખૂબ જ નારાજ છું, કારણ કે મારા તમામ મુદ્દાઓ અંગે પ્રદેશ સમિતિ સમક્ષ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ જીપીસીસીએ મારી રજૂઆતને ધ્યાને નથી લીધી. સાથે જ કહ્યું હતું કે મને કોઈ પ્રકારની ધાક ધમકી મળી નથી. મારા માટે પૈસા એ ગૌણ બાબત છે. મારે કરોડો લેવા હોત તો પહેલા જ મેં લઈ લીધા હોત, પરંતુ મારી પ્રતિષ્ઠા અને માન સન્માન ન જળવાયું એટલે મેં કોંગ્રેસનો સાથ છોડ્યો છે. આગામી દિવસોમાં વડીલો અને પ્રજા કહેશે તેમ જ હું કરીશ. પહેલા તો રાજીનામું આપવાનું કારણ, મુખ્ય કારણ મારે છે પ્રદેશ સમિતિથી હું નારાજ છું અને છેલ્લા 6-7 મહિના જ્યારની જિલ્લા પંચાયત ગઈ ત્યારની મેં મારી નારાજગી પણ વ્યક્ત કરી છે. મારા જે મુદ્દાઓ હતો પ્રદેશ સમિતિને મેં જાણકારી પણ આપી છે, પણ એક મુદ્દા ઉપર પણ એઆઈસીસી કે જીપીસીસીએ મારો નિર્ણય સાંભળ્યો નથી. એને કારણે હું મારું રાજીનામું આપું છું. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીશું રાજ્યમાં આવેલા હવામાન પલટા વિશે. વેલકમ બેક. આગળ વાત કરીએ રાજ્યના વાતાવરણમાં પલટાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમ હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. સાથે જ 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 5 દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે, જ્યારે 11 જૂને રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. तो બીજી તરફ સુરતના ઉમરપાડા डे 1 के लिए हमने आज के लिए पहली वर्षपट दिया है गुजरात रीजन सौराष्ट्र कच्छ के लिए. डे 2 में गुजरात रीजन, डे 3, डे 4 ये तीनों दिन में गुजरात रीजन में स्कैटर्ड है और डे 5 में बारिश थोड़ा बढ़ रहा है. डे 5 में गुजरात रीजन पहली वर्षपट किया है. सौराष्ट्र में देखा जाए तो आज स्कैटर्ड किया है, कल भी है, और डे 3, डे 4 में आइसोलेटेड है और डे 5 में फिर भी वापस स्कैटर्ड दे रहा है. और जहां तक वार्निंग की बात है तो थंडरस्टॉर्म वार्निंग डे 1 के लिए दी है और डे 5 के लिए भी दिया है.
और गुजरात रीजन में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है आज, बट डे 5 के लिए गुजरात रीजन में हेवी रेनफॉल वार्निंग है और सौराष्ट्र कच्छ में डे 1 एंड डे 5 में हेवी रेनफॉल वार्निंग है। लाइक बारिश मैंने आज के लिए फेलियर्स में ऑलमोस्ट सभी गुजरात एंड सौराष्ट्र में एक्सपेक्ट कर रहे हैं बारिश, एंड डे 5 में भी पूरा गुजरात और सौराष्ट्र इलाके में बारिश एक्सपेक्ट कर रहे हैं, एंड डे 3 डे 4 में थोड़ा नॉर्थ गुजरात, साउथ गुजरात, सौराष्ट्र इसी जगह पे एक्सपेक्ट कर रहे हैं। कच्छ देखा जाए तो कच्छ पे आइसोलेटेड रेन ही एक्सपेक्टेड है। વાત કરીએ હવે સુરતની, તો સુરતના ઉમરપાડામાં ચોમાસાની મોસમની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડામાં 2 કલાકથી વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે। સતત વરસાદના કારણે વીરા અને પૂર્ણા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। તો ઉમરપાડા તાલુકામાં 2 કલાકમાં 7.28 ઇંચ વરસાદ પડ્યો છે। બીજી તરફ અમરેલીના બાબરા પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ત્રંબોડા, નડાળા, રામપરા, ચમારડીમાં ધોધમાર વરસાદ છે, તો ગમા, પીપળિયા, શેડુભાર સહિતના ગામોમાં પણ ભારે વરસાદ ચાલુ છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તો લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। હરસુરપુર, દેવળિયા, વાંડળિયા સહિતના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં નવા પાણી આવ્યા છે, તેમજ ચેક ડેમોમાં પણ નવા નીરના કારણે ડેમ છલકાયા છે। વાત કરીએ બોટાદની, તો બોટાદ શહેર અને જિલ્લામાં પણ ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે। રાણપુરના નાગસેન ગામે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે બપોર બાદ વરસાદનું આગમન થયું હતું। સતત ત્રીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। બોટાદ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રીજા દિવસે પણ મેઘરાજાની ધમાકાદાર એન્ટ્રી થઈ છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર પણ બોટાદ શહેર અને જિલ્લાના ગઢડા, બરવાળા, રાણપુર સહિતના ગામડાઓની અંદર બપોર બાદ દરરોજ છેલ્લા 3 દિવસના બપોર બાદ જે વરસાદ છે એ જોરદાર મુસળધાર પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને જ્યારે વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે સારા વરસાદ થવાથી બાળકો જે છે તેઓ પણ નાહવા માટે આવ્યા છે। આમ ચોક્કસથી એકંદરે વહેલી વાવણી થતા ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ। તો આ તરફ ભાવનગરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો। જિલ્લામાં પવન સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો। વરસાદને પગલે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ એટ 7। વેલકમ બેક। આગળ વાત કરીએ, મોરારી બાપુએ કૃષ્ણના પરિવારને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું, જે મામલે વિવાદ થતા આખરે મોરારી બાપુએ માફી માંગી છે। વિડીયો વાયરલ કરીને મોરારી બાપુએ માફી માંગી હતી। મોરારી બાપુનો રામકથા દરમિયાનનો કૃષ્ણ અંગેનો તેમનો વિડીયો વાયરલ થતા વિવાદ વકર્યો હતો। મોરારી બાપુએ દ્વારકા અને કૃષ્ણ પર વિવાદિત ટિપ્પણી કરી હતી, જો કે વધુ વિવાદ થતા આખરે મોરારી બાપુએ માફી માંગી છે। મહત્વનું છે કે કૃષ્ણના પરિવાર અંગે કરેલી ટિપ્પણી બાદ કૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી, જેને લઈને બાપુએ માફી માંગી છે। कभी भी मेरे किसी निवेदन से, मेरे किसी वक्तव्य से ये पूरे संसार में पूज्य चरणों से लेकर श्री राममयी सब जग जानी जन जन को प्रणाम करके मैं कहना चाहता हूं कि मैं तो संवाद का आदमी हूं, फिर भी देव भी दुर्बल होते हैं, कमजोरियां देवताओं में होती, हम मानव हैं। कभी मेरे शब्दों से, मेरे विधान से कभी इरादा नहीं होता, कभी भी, फिर भी किसी के दिल को ठेस लगी हो तो मैं कथा के आरंभ में फिर एक बार सभी को प्रणाम करके क्षमा प्रार्थी हूं। आप सभी को मेरा प्रणाम।
તો બીજી તરફ અમૂલના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવા મામલે આરએસ સોઢીએ ખુલાસો કર્યો છે. આરએસ સોઢીએ જણાવ્યું છે કે કોઈ પણ જાણકારી વિના ટ્વિટર હેન્ડલ બ્લોક કરાયું હતું. 4 જૂને થોડા સમય માટે ટ્વિટર હેન્ડલ બ્લોક કરાયું હતું. મહત્વનું છે કે ટ્વિટરે 3 જૂને એક કાર્ટૂન ટ્વીટ કર્યું હતું અને અમૂલના ટ્વિટર પર કાર્ટૂનમાં એક્ઝિટ ધ ડ્રેગન લખેલું હતું. ચીનની પ્રોડક્ટ બોયકોટ કરવાને લઈને આ ટ્વીટ કરાયું હતું. अभी ये अकाउंट क्यों ब्लॉक हुआ था 4 की रात को और 5 की सुबह, हमने ट्विटर को पूछा है. अभी तक हमारे पास कोई मैसेज आया नहीं, बट मैं इतना ही कह सकता हूं कि ये बटर गर्ल मूड ऑफ द नेशन बताती. હાલ બસ આટલું જ. હવે જુઓ વાયરલ ટ્રુથ મારા સહયોગી મિથુન સાથે.